ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયતમાં ભાજપે પ્રચંડ બહુમતી સાથે પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની વરણી કરી છે। ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંચાયતની કુલ 34 બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ 28 બેઠક પર ભવ્ય વિજય મેળવી સ્પષ્ટ બહુમતી હાંસલ કરી હતી, જ્યારે 6 બેઠક પર અપક્ષ ઉમેદવાર વિજય બન્યા હતા। આજે મહુવા ડેપ્યુટી કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા પંચાયત ખાતે હોદ્દેદારોની વરણી પ્રક્રિયા યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે નીતાબેન પરસોત્તમભાઈ બરૈયાની પસંદગી કરવામાં આવી, જ્યારે ઉપપ્રમુખ તરીકે દેવાદભાઈ ગોળદભાઈ કામડિયાની વરણી કરવામાં આવી। તે ઉપરાંત કારોબારી તરીકે અજયપાલ લખણભાઈ ચૌહાણ, દંડક તરીકે કાજલબેન શક્તિભાઈ ભૂકણ અને શાસક પક્ષના નેતા તરીકે દેવુબેન જગાભાઈ જોગરાણને જવાબદારી સોંપવામાં આવી। ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાં ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। મારું નામ પરસોત્તમભાઈ બારિયા છે। આજે મહુવા તાલુકા પંચાયતના 23માં પ્રમુખ તરીકે મારા વાઇફ નીતાની ભારતીય જનતા પાર્ટીએ જે પસંદગી કરી છે તે બદલ હું પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને અમારા મહુવા તાલુકાના આગેવાનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમે બધાને સાથે રાખી અને વિકાસના કામ કરશું એટલો વિશ્વાસ આપું। પરસોત્તમભાઈ, જે અત્યારે જે 34 બેઠકો પર તાલુકા પંચાયતની ચૂંટણી લડ્યા ને તેમાંથી 28માં જીત થઈ છે, 6 બેઠકો અપક્ષોને જે છે, તો 34 તાલુકાના જે ગ્રામ છે જે તમામ ગામોના કામ કરશો કે તમારા માત્ર જે ભાજપ ઉપર જે ભગવો લહેરાય એનું કામ? વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીની એક નેમ છે, સબનો સાથ સૌનો વિકાસ। અમે 34 સીટમાં વિકાસના કામ કરશું અમારા આગેવાનોને સાથે રાખી। અમુક પડતર હજી પેન્ડિંગ કામ છે તો તેને લઈને અમે પૂરેપૂરી કોશિશ કરશું કે દરેક કામ થાય અને વિકાસ મહુવા તાલુકાનો થાય, બધા સાથે રહીને અમે એ કામ કરશું। હિંમત મકવાણા સાથે હરેશ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહુવા, ભાવનગર।